તમારી માગણી એવી છે સરકારનો અમારો અવાજ જાય જલ્દીથી રાહત મળે અમારા ન્યાય મળે. ભારત માતા કી જય. આજે અમો કલેક્ટર કચેરીએ માનનીય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબની ધરપકડના વિરોધની અંદર અમે મળ્યા છે. અમે અરવલ્લી આદિવાસી સમાજના નાના કાર્યકરો છીએ. એક મિનિટ, અરે અવાજ ના કરતા જરા અંદર અમારા જોરથી બોલજો, પહેલાથી બોલો, તમારા નામથી શરૂઆત કરો. બરાબર. હું કટાર શંકરલાલ સુરેશભાઈ, અરવલ્લી આદિવાસી સમાજનો એક અદનો નાનો નેતા છું, આગેવાન છું. માન્ય ચૈતરભાઈ વસાવા ધારાસભ્યશ્રીની ધરપકડ થઈ તેના વિરોધની અંદર અમે આજે મળ્યા છીએ. અમો અરવલ્લી જિલ્લાના નાના મોટા તમામ આગેવાનો મારી સાથે છે. અમારા ચૈતરભાઈ વસાવા અમારા સમાજ માટે કંઈક કરી છૂટવા માટે ખૂબ મહેનત કરતા હતા અને આ સિવાય એક ધારાસભ્ય તરીકે જીતતા અને હાલની વર્તમાન સમયની અંદર વિસાવદનની ચૂંટણીની અંદર છેલ્લા 1.5 થી 2 મહિના સુધી ત્યાં રહી અને સખત મહેનત કરી અને માન્ય ઇટાલિયા સાહેબને એમને જીતાડ્યા હતા. એમને મોટું ખૂબ એમના પેટમાં તેલ રેડાયું અને એના પેલા દબાવવા માટે, અમારો આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે એમને આ ધરપકડ કરી હોય એમને ચોખ્ખું દેખાય છે અને એમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવ્યું તેવી અમારી માગણી છે. અને તેના બાબતે આજે મેં કલેક્ટર સાહેબ મારફત આવેદનપત્ર આપી અને માન્ય રાજ્યપાલ સાહેબને વિનંતી કરેલ છે. જય હિન્દ, જોહાર, જય જોહાર, જય આદિવાસી. જય આદિવાસી. આજે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબનું જે સરકારે ખોટી રીતે અને એમને હેરાન કરી, અગાઉ પણ હેરાન કરેલા છે અને હાલમાં હેરાન કરી એમને જે જેલમાં પૂરવામાં આવે છે, એમને ખોટી ખોટી કલમો લગાડવામાં આવી છે. સાહેબ, હું આપના માધ્યમથી કહેવા માગું છું, સાહેબ આદિવાસી છે ને જંગલનો શેર છે, એ શેર જ રહેવાનો છે. તમે ગમે એટલી કલમો લગાડશો, ગમે એટલું એના પર દમન કરશો, અમારે આદિવાસી જે પ્રજા છે, જે અંબાજીથી મળે ઉમરગામ સુધીની જે અમારા આદિવાસી પટ્ટો છે, એ આદિવાસીઓ કોઈ દાડો શાંતિથી બેસી રહેવાના નથી. અગર જો ચૈતરભાઈ વસાવાને એને ટૂંક સમયમાં રિહા કરવામાં નહીં આવે તો અંબાજીથી ઉમરગામ સુધીના દરેક આદિવાસીઓની જે અમારા જૂના જે હથિયારો છે, જે ગિલોલ અને તીરકામઠા અને ગોફળો છે ને, એ અમારે આદિવાસીઓને સાહેબ હાથ ઉપર લેવા પડશે. અને જ્યારે અમે લઈશું ત્યારે સરકારનું જે કંઈ જે તમારી જે બંદૂકની ગોળીઓ રહે ને, એ બી ઓછી પડશે. સાહેબ, અમે વિનંતી કરીએ છીએ, ખોટા કેસમાં ફસાવાનું બંધ કરો. તમારા પેટમાં જે તેલ રેડાયું હોય તો સાહેબ એ વાત તો અમારા ચૈતરભાઈને જેલમાં પૂરશો, બાકી અમારા આદિવાસીઓમાં તો હજારો ચૈતર વસાવા પેદા થઈ ગયા છે. એટલે એટલું ધ્યાન રાખજો. મારે સરકારને આપના માધ્યમથી કહેવા માગું છું કે વિનંતીથી એમને રિહા કરો. એ જ અમારી માગણી છે અને લાગણી છે. જો તેમ કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓ એકત્રિત થઈ અમે 100% સાહેબ રોડ, રસ્તા અને બધું જ અમે બંધ કરવા તૈયાર છીએ. એટલી અમારામાં તાકાત છે. જય હિન્દ, જય આદિવાસી, જય જોહાર.